નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે વસંત પંચમીએ સ્વામી શ્રીનો 160મો જન્મોત્સવ સાથે મહેડાવ મંદિરનો 26મો પાટોત્સવ આજે સંધ્યા સમયે ઉજવાશે. સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય માટે અતિ મહત્વનો દિવસ એટલે વસંત પંચમી. આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયની બંધારણ શિક્ષાપત્રી લખાઈ. નંદ પંક્તિના સંતો પૂજ્ય શ્રી બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક ગુરુ હરિ પૂજ્ય શ્રી યજ્ઞપુરુષ સ્વામી શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ નિમિત્તે ભગવાનને સુંદર વસ્ત્રો ઘરેણાં પરિધાન કરાવવામાં આવ્યા હતા. ભગવાનને વિવિધ વાનગીના થાળ ધરાવ્યા. હરિભક્તોએ ભગવાનને કંઠવાણીને અભિષેક કર્યો હતો. આજે બ્રહ્મ સ્વરૂપ યજ્ઞપુરુષ દાસ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ જેઓ આ બીએપીએસ સંસ્થાના આદ્ય સ્થાપક હતા, એમનું આજે 160મો પ્રાગટ્ય દિન છે. અને એ નિમિત્તે આ મેળાવ મંદિરમાં દર વર્ષે જે પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠા દિન પણ આ વસંત પંચમીનો જ છે. તો એ નિમિત્તે દર વર્ષે આ પાટોત્સવ ઉજવાય છે. આ વર્ષે પણ ભવ્યતાથી આ પાટોત્સવ ઉજવવાનો છે. અને આજે તારીખ 2/2/25ના રોજ સાંજના 4 વાગે મહાપૂજા થશે અને ત્યારબાદ 5:30 વાગે સભા પણ એ રીતે થવાની છે. અને ત્યારબાદ મહાપ્રસાદ બધાને એ રીતે ખાસ એ રીતે જમાડવાના છે. તો આ મેળા મંદિર જાન્યુઆરી 99માં એ રીતે પ્રતિષ્ઠા થઈ એને આજે 26 વર્ષ પૂરા થાય છે. તો એ નિમિત્તનો આ પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. સારંગપુર મંદિરના કોઠારી અને સંસ્થાના જે નવા સંતો થયા એના ગુરુજી સંત તરીકે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી એ ખાસ આ પાટોત્સવમાં લાભ આપવા માટે પધારવાના છે. તો આ પાટોત્સવનો મુખ્ય હેતુ એ છે કે દર વર્ષે મંદિરની જે રીતે પ્રતિષ્ઠા થઈ હોય એ મંદિર નિમિત્તે પાટોત્સવ ઉજવાય અને દરેક ભક્તોને એ દર્શન સમાગમનો લાભ મળે. તો આજે સવારમાં પણ બધા કોઠારી સંતો આવ્યા હતા. પૂજ્ય ભગવતચરણ સ્વામી, પૂજ્ય વેદજ્ઞ સ્વામી, પૂજ્ય સર્વમંગલ સ્વામી, પૂજ્ય ધર્મચરણ સ્વામી, પૂજ્ય નારાયણચરણ સ્વામી, બધા મોટેરા સંતોની હાજરીમાં આજે અભિષેક વિધિ થયો અને સાંજના મહાપૂજા અને એનું રીતે સભા પણ રાત્રે સાંજે થવાની છે. તો આવા એક ઉત્સવ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન છે. સાથે સાથે નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જે શ્રીજી મહારાજના એક પરમહંસો હતા અને શિક્ષાપત્રીનું આજે જ મહારાજે રીતે ઉદ્ઘાટન કરેલું એ શિક્ષાપત્રીનો પણ આજે રીતે જન્મદિવસ કહેવાય. આ રીતે ચારેયનો આજે રીતે પ્રાગટ્ય દિન છે. તો આ દિવસે ભગવાનના ચરણોમાં, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેકને સત્સંગ લાભ મળે, જીવમાં સત્સંગ દ્રઢ થાય અને સારું જીવન જીવવાની દરેકને પ્રેરણા મળે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.